જય જગન્નાથ મિત્રો. હિન્દુ પંચાંગ મુજબ અષાઢ મહિનાની સુદ બીજ એટલે કે અષાઢી બીજ એ સમગ્ર ભારતમાં ખૂબ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે આ દિવસનું સૌથી મોટું આકર્ષણ શું છે? એ છે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા. આજના વિડીયોમાં આપણે જાણીશું કે શા માટે અષાઢી બીજ ભગવાન જગન્નાથજીના ભક્તો માટે આટલો મહત્વનો દિવસ છે અને કેવી રીતે આ રથયાત્રા માત્ર એક ઉત્સવ નહીં પણ ભાવનાનું પ્રતીક છે. તો દોસ્તો, પુરી હોય કે અમદાવાદ, જગન્નાથજીની રથયાત્રા નીકળે ત્યારે જાણે આખું શહેર ભક્તિના રંગે રંગાઈ જાય છે. અષાઢી બીજે શું ખાસ બને છે? તો દોસ્તો, 9 દિવસની મુલાકાત. ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે તેમના ભક્તોને દર્શન આપવા નગર ચર્ચાએ નીકળે છે. આ મુલાકાત તેમના જન્મસ્થળ ગુડીચા મંદિર તરફ હોય છે. જગન્નાથ રથયાત્રાની સૌથી મોટી ખાસિયત છે કે અહીં જાતિ પાતિ કે ઊંચ નીચના કોઈ ભેદભાવ હોતા નથી. રથના દોરડા ખેંચવા માટે દરેક ભક્ત સમાન છે, કારણ કે ભગવાન માટે દરેક ભક્ત સરખો જ છે. પૌરાણિક મહત્વ. પુરાણો અનુસાર આ દિવસે ભગવાન જગન્નાથજી પોતાની માસીના ઘરે જાય છે, તેથી જ આ દિવસને ગુડીચા યાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. શું તમે જાણો છો, રથયાત્રામાં વપરાતા રથ દર વર્ષે નવા લાકડામાંથી બનાવવામાં આવે છે. ભગવાનનો રથ ગમે તેટલા લોકો ખેંચે, પણ તે મંત્રોચ્ચાર અને ભક્તિના બળથી જ આગળ વધે છે. આ દિવસે વરસાદ થાય તો તેને જગન્નાથજીનું અભિષેક માનવામાં આવે છે અને તે વર્ષ ખેતી માટે ખૂબ જ શુભ ગણાય છે. મિત્રો, ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ માત્ર પરંપરા નથી પણ આપણા સંસ્કારો અને ભક્તિની ધરોહર છે. અષાઢી બીજના આ પાવન દિવસે આપણે પણ ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરીએ છીએ કે આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. તમે આ વર્ષે રથયાત્રામાં કઈ રીતે સામેલ થવાના છો? નીચે કમેન્ટમાં જય જગન્નાથ લખીને ચોક્કસ જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય જગન્નાથ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.